આજથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવાઈ છે। થોડીવારમાં સીએમના નિવાસસ્થાને આ બેઠક બોલાવાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની થશે આ બેઠકમાં પસંદગી। 3 દિવસ ચાલવાની છે આ બેઠક। આવતીકાલે પહેલી યાદી આવી શકે છે બહાર। તો થોડીવારમાં સીએમના નિવાસસ્થાને આ મહત્વપૂર્ણ બેઠક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે, ત્યારે હવે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી રહી છે। આ બેઠક 3 દિવસ સુધી ચાલવાની છે। આજથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તે માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા। થોડીવારમાં સીએમ નિવાસસ્થાને આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, શું વધુ અપડેટ? 3 દિવસ સુધી આ બેઠક છે તે ચાલવાની છે। સીએમ નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। ખાસ કરીને તમામ જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે અંદાજે 9000 જેટલા જે ઉમેદવારો છે તેની ચયન પ્રક્રિયા છે એ અંતિમ સ્ટેજમાં છે। માનવામાં આવી રહ્યું છે કે જે પણ બેઠકો, જે પણ વોર્ડ છે, મહાનગરપાલિકા હોય કે પછી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, એ નિર્વિવાદિત હશે તો તેમની જે યાદી છે તે જાહેર કરવાની શરૂ કરી દેવામાં આવશે। આવતીકાલે પહેલી યાદી છે તે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે અને 10 તારીખ સુધીમાં તમામ જે ઉમેદવારો છે, કેમ કે 11 તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે 9 એપ્રિલે સાંજ સુધીમાં તમામ જે ઉમેદવારો છે તેના નામ છે તે જાહેર થઈ શકે છે। જે ક્રાઇટેરિયા છે તે નક્કી કરવામાં આવ્યા હતા તે પ્રમાણેની જે નામોની પેનલ છે તે તૈયાર થઈ ચૂકી છે અને ઝોન વાઇઝ અત્યારે જે મંથન છે તે ચાલી રહ્યું છે। જી, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। આવતીકાલે પહેલી યાદી બહાર પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આજથી 3 દિવસ માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે।